મંડલ મોણપત ગામ મોણપતિ અહીંયા આ રસ્તો તો અત્યારે આ લોકોનો કોઈ વાંક નથી. PGVCLમાં પૈસા ઓલા ખાતામાં ભરાઈ ગયા હતા સિટીમાં, એટલે નહોતું થયું. હું ત્યાં કાયમ જાઉં છું અને એને મેં કીધું તમારું મને ધ્યાનમાં આવ્યું ને એટલે મેં તરત ત્યાં કીધેલું છે કે ભાઈ તમે કરી લ્યો. એ સાહેબોને એકબીજાને આ કે આના હસ્તક આવે છે અને આના હસ્તક આવે છે, એમાં કેટલાય ગામના લોકો હેરાન થાય છે. અહીંયા હાલવામાં કેવી સમસ્યા થાય? અરે એની વાત જ રહેવા દો. અહીંયા છે ને દોષિત છે. અમે મોણપત ડેડીમાં રહેતા માણસો બધા દોષિત છે. આ કેટલા ઓલે પણ પુલ નાખ્યો, અહીંયા નાખવાની જરૂર હતી એને. એ તો સરકારનો વાંક છે ને અહીંના ધારાસભ્યોનો વાંક છે. શું તમારું નામ? શું તમે અહીંયા તમારો આ બ્રિજ બનેલું છે એમાં તમે કોન્ટ્રાક્ટર તો આનું કામ ઘણા સમયથી રોકાયેલું છે, શું કારણ છે? એનું કારણ એ છે સાહેબ, 1 મહિનાથી આપણું કામ રોકાઈ ગયેલું છે. એનું કારણ એ છે PGVCLના થાંભલા. PGVCLના જો થાંભલા હટાવી દઈએ ને તો અમારું કામ, આખા બ્રિજનું કામ અમે 7 મહિનામાં હેન્ડઓવર કરીને દઈ દીધું છે. કલર બલર શીખે કમ્પ્લીટ અમારું કામ છે. ઓકે, ખાલી અમારે 2-3 બાજુના ઢાળિયા કરવાના છે. એના કારણ છે આવડું આ PGVCLના થાંભલા. PGVCLના થાંભલા હટાવી દઈએ એટલે હું 2 દિવસમાં બધું ફ્રી કરી દઉં. તો PGVCLને આ વિશે તમે જાણ કરેલી? જાણ કરેલી છે. તો એ અમે અરજી 7 મહિના પહેલાં એ લોકોને અમે અરજી આપી દીધી હતી કે અમને આ PGVCLના થાંભલા નડશે, એ તમે અમને હટાવી દો. એટલે PGVCL વાળા એમ કે તમે ગવર્મેન્ટ વાળાઓને કહો ગાંધીનગર કે એનું પેમેન્ટ નાખે. એ લોકોએ પેમેન્ટ હમણાં કરી દીધું. એના 4 દિવસ થઈ ગયા. PGVCL વાળા થાંભલા લગાવીને વહી ગયા, તાર હટાવવા નથી આવ્યા. એના આજ 2 દિવસ થઈ ગયા. અને મારું નામ હારૂનભાઈ રફાઈ, સામાજિક કાર્યકર્તા. છેલ્લા 1 મહિનાથી આ પુલનું કામ અટકી ગયું છે. આ PGVCLના બેદરકારીના કારણે. જો એને ટાઈમસર આ તાર ફેરવી દીધા ને થાંભલા ફેરવી દીધા હોય તો અત્યારે આ ચોમાસામાં હેરાનગતિ ન થાય. આ રસ્તો ચાલુ રહે. અત્યારે તમે જોઈ લ્યો 10 ફૂટ 11 પુલથી 10 ફૂટ જ ઊંચી છે. આમાં જો કાંઈ જાનહાનિ થાય તો એની જવાબદારી કોની? અત્યારે આ પુલના જે કોન્ટ્રાક્ટરો દિલો જાનથી એણે કામ કર્યું છે. પુલમાં કોઈ જાતની કચરાવટ છે નહીં. ને અત્યારે ગમે ત્યારે 24 કલાક કોન્ટ્રાક્ટરો એના જે અધિકારી બધા એમ ખડે પગે હોય છે કે પુલ અમે વહેલી તકે, અમારા ટાઈમથી વહેલા અમારે 5 મહિના આ પુલ વહેલી તકે અમારે તૈયાર કરી દેવાનો છે. પરંતુ આ GB ને હવે જો GB PGVCL આ વહેલી તકે થાંભલા ફેરવે તો આ કોન્ટ્રાક્ટર એમ કે હું છેલ્લા 5 દિવસમાં હું તમને રસ્તા તૈયાર કરી આપું. પણ અમારે તંત્રની બેદરકારી કે એ બેદરકારી દૂર કરીને વહેલી તકે તાર ફેરવે તો અમારે આ પુલ ચાલુ થાય. અમને કોઈ હેરાનગતિ, કારણ કે અમારે દરગાહે જવું હોય, ડેડી મોણપવાળાઓને તકલીફ છે, તો આ તકલીફ કેવી તો કોને કહેવી? તમારું નામ? સંજય ટોળિયા. શું સમસ્યા છે? સમસ્યામાં તો એવું છે કે આ જે પુલ છે, વર્ષોથી આ બેટી દાબીનો પુલ હતો. એમાં વરસાદ ને ચોમાસાના હિસાબે જ્યારે પણ અહીંયા પૂર આવે પાણી, ત્યારે અસંખ્ય લોકો ઘણીવાર વર્ષે દાડે 1-2 લોકો તો એમના મૃત્યુ થયા હોય, કારણ કે એ લોકો જવા માટે શોર્ટકટમાં. તો આ પુલ બનાવ્યો, આજે કરોડોના ખર્ચે આ પુલ બનાવ્યો અને 1 મહિના થયા તો પુલનું પૂરું કામ પૂર્ણતા થઈ ગયું છે. પણ શું કામ ચાલુ નથી કરતા એ કોન્ટ્રાક્ટરને ખબર હોય, અહીંના સ્થાનિક નેતાઓને ખબર હોય, ચીફ ઓફિસરને ખબર હોય. જે પણ જવાબદારી તંત્ર પ્રશાસન એ હોય એની જવાબદારી છે. તો વહેલીમાં વહેલી તકે આ પુલ ચાલુ કરો. હું તો એમ કહું છું, કામ ચલાવવું પૂરતું તમારે આ વીજળી લાઈન છે PGVCLની લાઈન, તો એમને તમારે કોન્ટ્રાક્ટરને કહેવું જોઈએ. અથવા અહીંયા અત્યારે કામ ચલાવવા પૂરતી મોરમ ટાઈચ નાખી દે તો 2 વ્હીલર વાહનો છે કે રાહદારીઓ હોય હાલી શકે. તમારે અત્યારે આ ચાલુ પુલ છે, પુલ બની ગયો છતાં તમારે પોલીસ કે હોમગાર્ડ મૂકવા પડે. શા કારણે? શું આ પુલ નબળો છે એટલા માટે મૂકો છો? કોઈ રાહદારીઓ કોઈ હાલે નહીં એના માટે? તો કોન્ટ્રાક્ટર તો એવું જણાવે છે કે અમારી ફરજ હતી એ પ્રમાણે અમે કામ કરી આપેલું છે. હવે કામ જે આનું બંધ છે તે GBના કારણે, તેનાથી તમે શું કહીશો? તો GBને પૂછવાનું જોઈએ, GBને જોવાનું હોય ને પુલ ચાલુ કરી દો. કાંઈ પણ જાનહાનિ થાય તો એ GB વાળા જવાબ દેશે. અને આ જ્યારે પુલ બન્યો હોય તો પહેલાં બધી આગોતરી તૈયારી હોવી જોઈએ કે ભાઈ લાઈન છે તો લાઈન નડે તો એનું પહેલાં હટાવવાની કે જે કંઈ કરવાની કામગીરી કરવી પડે. આપ જોઈ રહ્યા છો કે આ જે જૂની ધાબીનો નવો બ્રિજ બન્યો છે ભદ્રાવતી નદી માથે, એ અહીંથી 3 ગામ 4 ગામને જોડે છે અને યાત્રાધામ ખોડલધામને પણ જોડે છે. એ અત્યારે સમગ્ર એવું કીધું કે ભાઈ 3 મહિનાથી આ બની ગયો છે ને 1 મહિનાથી કામ બંધ છે અને હજી સુધી આ ચાલુ થયો નથી. આ રસ્તો કમ્પ્લીટ રસ્તો બની ગયો છે. આપ જોઈ રહ્યા છો એમ કે છે કે 11 kVની લાઈન નડે છે,
દેડીના સરપંચ પણ હાજર છે. એણે એવું કીધું કે અમે અરજી આપી દીધી 1 મહિનાથી, છતાં તંત્ર જાગૃત નથી થતું કે આ 3 મહિનાથી લાઈન હટાવતું નથી, આનું સોલ્યુશન નથી કરતું. ખરેખર આનું સોલ્યુશન કરવું જોઈએ. આ વરસાદ આપાતકાલીન અત્યારે ઉપરવાસમાં વરસાદ પડ્યો છે, એટલો બધો વરસાદને કારણે નીચેની ધાબી જે હાલવાનો રસ્તો હતો એ બંધ થઈ ગયો છે સમગ્ર. અને ઉપર ત્યારે પબ્લિકને જવા માટે દેડી, મોણપર કે કાગવડ, ખોડલધામ યાત્રાધામ છે જ્યાં એ જવાનો રસ્તો છે. અમરેલી જિલ્લાના જેટલા પણ સારા શ્રદ્ધાળુઓ આવતા હોય એ પણ આ રસ્તેથી જાય છે. એના માટે આ રસ્તો અત્યારે બંધ થઈ ગયો. તંત્ર 1 મહિનાથી ઘોર નિંદ્રામાં સૂતું છે અને જાગવું જોઈએ. અને જીએબી પણ સાવ એટલે સાવ માટે ઘોર નિંદ્રામાં છે. અરજી આપ્યા છતાં પણ કોઈ ધ્યાન નથી આપતું. સત્તાધીશો પક્ષો પણ આવતા નથી, એન્જિનિયરો નથી આવતા. સરપંચનું કહેવાનું પણ એમ છે કે બધાને કોન્ટ્રાક્ટરોએ એમ કીધું મારું કામ પૂરું થઈ ગયું છે. તો ખરેખર આ પ્રજાને આવી રીતે હેરાન ન કરવી જોઈએ અને તંત્રએ જાગૃત થઈ અને આનું જલ્દી નિવારણ કરી અને 2 વ્હીલ 4 વ્હીલ ચાલે એવું તો કરી જ દેવું જોઈએ તાત્કાલિક ધોરણે. અને આ જે કાંઈ લાઈન હટાવવાની છે પણ તાત્કાલિક ધોરણે કરી દેવું જોઈએ. હજી તો ઉપરવાસમાં વરસાદ થયો છે, ત્યાં આવી હાલત છે. અતિ ભારે વરસાદ જેતપુરમાં થાય તો શું ગંભીર હાલત થાય, 3 ગામનો કોન્ટેક્ટ તૂટી જાય. એના હટાણા હોય જેતપુર ને માલિપા. વિદ્યાર્થીઓને ભણવા માટે જવા માટેનો રસ્તો છે એ પણ તકલીફમાં છે. આપ જોઈ રહ્યા છો કે આ એટલી બધી તકલીફ છે. તંત્રને મારું એટલું કહેવાનું છે જાગૃત થાય અને જલ્દી, અને જીએબીને પણ કે આ કાર્યક્રમ સોલ્યુશનમાં લાવે, કે આ રોડ ચાલુ કરી દે જલ્દી ને જલ્દી.